નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેનોના વિસ્તરણથી દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગાંધીનગરમાં રાષ્ટ્રવ્યાપી પોષણ માહની 7મી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે યોજાશે. તેને પગલે હરિયાણા ઉપરાંત જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ઓક્ટોબરે થશે. એપ્રિલથી જુલાઈ દરમિયાન યુપીઆઈ દ્વારા 81 લાખ કરોડના વ્યવહારો થયા. વાર્ષિક ધોરણે 37% વધારો. અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ SH1માં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે દેશમાં મહિલાઓની સલામતી માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે. શ્રી મોદીએ ઉમેર્યું કે મહિલાઓ પર થતા અત્યાચારના કેસમાં જેટલી ઝડપથી નિર્ણય લેવાશે તેટલી જ મહિલાઓને સલામતીની ખાતરી મળશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની 2 દિવસની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના 75 વર્ષ લોકશાહીની માતા તરીકે ભારતનું ગૌરવ વધારે છે. શ્રી મોદીએ ઉમેર્યું કે સર્વોચ્ચ અદાલતે કટોકટીની કાળમાં બંધારણનું રક્ષણ કર્યું હતું. ભારતીય ન્યાય સંહિતા અંગે તેમણે જણાવ્યું કે સિટીઝન ફર્સ્ટ, ડિગ્નિટી ફર્સ્ટ અને જસ્ટિસ ફર્સ્ટ એ આ કાયદાઓની ભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની યાદગીરીના રૂપે ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેનોમાં મેરઠ લખનૌ, મદુરાઈ બેંગલુરુ અને ચેન્નાઈ નાગરકોઇલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે આજે ઉત્તરથી દક્ષિણ સુધી દેશની વિકાસ યાત્રામાં નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે વંદે ભારત ટ્રેનોના વિસ્તરણથી દેશ ધીમે ધીમે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. આ 3 નવી વંદે ભારત ટ્રેનો મહત્વના અને ઐતિહાસિક શહેરોને જોડશે. તેમણે જણાવ્યું કે મંદિરોનું શહેર મદુરાઈ હવે આઈટી શહેર બેંગલુરુ સાથે જોડાશે. તેમણે જણાવ્યું કે દરેક રૂટ પર વંદે ભારત શરૂ કરવાની માંગ છે. ભારતના રેલવે સ્ટેશનોમાં પરિવર્તન આવી રહ્યું છે અને નાના સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્થાનિક માળખાકીય સુવિધાઓ વધવાથી ગરીબોનું સશક્તિકરણ થશે અને ગરીબી નાબૂદ થશે. આ અંગે શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું. हाई स्पीड ट्रेनों के आने से लोगों में अपने व्यापार और रोजगार को, अपने सपनों को विस्तार देने का भरोसा जगता है. आज देश भर में 102 वंदे भारत रेलवे सेवाएं संचालित हो रही हैं. अब तक 3 करोड़ से ज्यादा लोग इन ट्रेनों से यात्रा कर चुके हैं. ये संख्या वंदे भारत ट्रेनों की सफलता का सबूत तो है ही, ये आकांक्षी भारत की आकांक्षाओं और सपनों का प्रतीक भी है. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકા પ્રવાસે જશે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, માધ્યમો અને ટેકનોક્રેટ્સ સાથે વાતચીત કરશે. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. એક વિડીયો સંદેશમાં પિત્રોડાએ જણાવ્યું કે શ્રી ગાંધી 8 સપ્ટેમ્બરે ડલ્લાસ અને 9 તથા 10 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન ડીસીમાં હશે. ઝારખંડમાં ચંપઈ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુ એક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. શ્રી હેમ્બ્રોમ બોરિયો વિધાનસભા બેઠક પરથી JMMના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના ચૂંટણી સહ ઇન્ચાર્જ હિમંતા બિસ્વા શર્મા અને રાજ્ય પ્રમુખ બાબુલાલ મરાંડી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની 7મી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. આ આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ, પોષણ ભી, પઢાઈ ભી, ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે દેશમાં તંદુરસ્ત અને સશક્ત મહિલાઓ તથા બાળકીઓ દ્વારા જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ શકશે. આ પ્રસંગે તેમણે દેશમાં તમામ આંગણવાડીઓમાં એક પેડ મા કે નામ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABED ને ફોલો કરી શકો છો. પ્રતિબંધિત સંગઠન CPI માઓવાદી પર રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA બિહારના 2 જિલ્લાઓમાં 7 સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન NIA ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને શસ્ત્રો જપ્ત કર્યા છે. આ બંને ઉપરાંત અન્ય 3 આરોપીઓ હાલ જેલમાં છે અને આ કેસમાં એજન્સી દ્વારા આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં બાયોટેકનોલોજી ફોર ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ પોલિસી BioE3 2024 જાહેર કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ડૉક્ટર સિંહે જણાવ્યું કે આ પોલિસી દેશમાં હાઈ પરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને વેગ આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વનું ભાવિ અર્થતંત્ર બાયો ઇકોનોમી દ્વારા આગળ ધપશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે 24 ઓગસ્ટના રોજ BioE3 પોલિસી જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન $2,100 ઘટાડીને $1,850 કર્યો છે. એક સત્તાવાર જાહેરનામામાં સરકારે જણાવ્યું છે કે આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે. ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF પરનો વિન્ડફોલ ટેક્સ 0 પર જાળવી રાખવામાં આવ્યો છે. અગાઉના 2 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવને આધારે દર પખવાડિયે ટેક્સના રેટની સમીક્ષા થાય છે. કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ બદલી છે. હવે રાજ્યમાં 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. પંચે એક યાદીમાં જણાવ્યું છે કે હરિયાણાનો બિશ્નોઈ સમુદાય સદીઓ જૂના અસોજ અમાવાસ્યા તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં રાજસ્થાન જતો હોવાથી રાજકીય પક્ષો અને અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા તરફથી મતદાનની તારીખ બદલવાની રજૂઆત થઈ હતી. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે હવે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબરના રોજ થશે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં 10 નવી આયુષ સંસ્થાઓ શરૂ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમનું મંત્રાલય દરેક ઘરમાં આયુર્વેદનો ફેલાવો કરવાના પ્રધાનમંત્રીના પ્રયત્નને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે કાર્યક્રમને સંબોધતા શ્રી જાદવે જણાવ્યું કે યોગ અને આયુર્વેદ પ્રત્યેની ધારણામાં વૈશ્વિક પરિવર્તન આવ્યું છે અને લોકો તેને ઝડપથી અપનાવી રહ્યા છે. એપ્રિલથી જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા 81 લાખ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા છે. એટલે કે વાર્ષિક ધોરણે 37% વધારો થયો છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસિક્યો દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ડેટા જણાવે છે કે UPI દ્વારા પ્રતિ સેકન્ડ 3,729 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ આંકડો પ્રતિ સેકન્ડ 2,338 વ્યવહારો જેટલો હતો. પેરિસમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ SH1માં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરાલિમ્પિકમાં ભારતને 5મો ચંદ્રક મળ્યો છે. પેરાલિમ્પિકમાં ભારતીય શૂટર્સ દ્વારા 4થો ચંદ્રક મેળવવામાં આવ્યો છે. દરમિયાન સુહાજ યથિરાજ અને સુકાંત કદમ પુરુષ સિંગલ્સ SL4 બેડમિન્ટનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જેનાથી ભારતને ઓછામાં ઓછો 1 ચંદ્રક સુનિશ્ચિત થયો છે. ગઈકાલે શૂટિંગમાં ભારતે 3 ચંદ્રકો મેળવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેનોના વિસ્તરણથી દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગાંધીનગરમાં રાષ્ટ્રવ્યાપી પોષણ માહની 7મી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે યોજાશે. આને પગલે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી હવે 8 ઓક્ટોબરે થશે. એપ્રિલથી જુલાઈ દરમિયાન UPI દ્વારા 81 લાખ કરોડના વ્યવહારો થયા. અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં પેરાશૂટર રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ SH1માં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.